जो है विधि ने संकलन કરવામાં આવે। એને પણ આપણે બે ભાગોમાં અર્થાત સ્થાનિક અને વિદેશી, યાની સ્થાનિક જો સાહિત્ય હોય છે એનાથી વિધિનો સંગ્રહ, વિધિના કાયદાનો સંગ્રહ, વિષય સામગ્રીનો સંગ્રહ, અને બીજો છે વિદેશી સામગ્રી, યાની વિદેશી જો ન્યાયશાસ્ત્રી છે, વિદેશી ન્યાયાલયોના નિર્ણય છે, એનાથી વિધિનો જો સંગ્રહ છે એને આપણે જો છે વિદેશી સાહિત્યથી વિધિનો સંગ્રહ અર્થાત પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે। અને જો મેઇન બેન્થમનો જો બીજો વર્ગીકરણ છે આ છે મૂલ્યાંકાત્મક। મૂલ્યાંકાત્મક મતલબ ઇવેલ્યુએટિવ જ્યુરિસ્પ્રુડન્સ, અર્થાત આ જો વિચારસરણી યા આપણે કહીએ કે આ જો પ્રકાર છે આ પ્રકાર સ્પષ્ટ કરે છે કે વિધિ કેવી હોવી જોઈએ એના ઉપર આ ખાસ ચર્ચા કરે છે। સમાજશાસ્ત્રી વિચારસરણીની ફરીથી વાત કરીએ મિત્રો, આ વિધિશાસ્ત્રની આધુનિક સંકલ્પના છે। આજના યુગમાં સમાજ ક્યાં જાય છે, સમાજ વિકસિત હોય છે। પ્રાચીન કાળથી આપણે જોઈ શકીએ કે બદલતા સમાજમાં જો લોકો છે આ લોકોની આવશ્યકતાઓમાં પણ ધીમે ધીમે કહી શકાય કે પરિવર્તન આવ્યું છે। નવા યુગમાં નવી આવશ્યકતાઓ ઉત્પન્ન થાય છે। વિધિને આપણે સમાજનો દર્પણ કહી શકાય। મેં આપને વાત કરી છે કે ડેન રાસ્કો પાઉન્ડ જે હિતો પર વિચાર કર્યો છે, આ સમાજશાસ્ત્રી જો વિધિશાસ્ત્ર છે યા ન્યાય પદ્ધતિ છે, આ વિચારસરણીની આપણા જો ઇયરિંચ અને ડ્યુગિટ એવા વિધિશાસ્ત્રી એના પ્રણેતા હતા, યા એના આપણે કહી શકીએ કે મુખ્ય પુરસ્કર્તા એ આ બધા વિધિશાસ્ત્રી છે। ઇયરિંગ કહે છે કે બે પ્રકારના હિત હોય છે, એક તો વ્યક્તિગત હિત, સામાજિક હિત। આ બંને હિતોમાં પરસ્પર એક ટકરાવની સ્થિતિ બને છે અને આ માની શકીએ કે આ ટકરાવની સ્થિતિમાં મોટા ભાગે વ્યક્તિગત હિત ઉપર સામાજિક હિતનો વધારે ભાર હોય છે અને સામાજિક હિતને મહત્ત્વ આપવું જોઈએ। આ વિધિશાસ્ત્ર કહી શકાય તો આજના યુગનો આધુનિકતમ વિધિશાસ્ત્ર છે જેની ચર્ચા આજે ચાલે છે। આજ સમાજમાં આપણી પોતાની સરકાર સમાજના પરિપ્રેક્ષ્યમાં કાયદાનું નિર્માણ કરે છે, સમાજની આવશ્યકતાની અનુરૂપ કાયદો બનાવે છે। આપણે ઉપભોક્તા સંરક્ષણનો કાયદો સમજીએ યા મહિલાઓની સંબંધમાં વિશેષ કાયદાઓની વાત કરીએ, આ રીતે બંધવા મજૂરોની વાત કરીએ, આ રીતે દરેક પ્રકારના યા આપણે બંધારણમાં જો ઉલ્લેખિત સમાજ કલ્યાણની વાત કરી છે તો સમાજ કલ્યાણને લગતા જે કાયદા આજના યુગની જરૂરિયાત છે, આપણે સમજી શકીએ કે આજે યુગ બદલે છે, સમય બદલે છે, સમાજની પરિસ્થિતિઓ બદલે છે, સમાજની આવશ્યકતાઓ બદલે છે, સમાજના લોકો નવા નવા પ્રયોગ કરે છે। પોતાના જીવનકાળમાં આપણે જાણીએ છીએ કે આજના 20 વર્ષ પહેલાં સાયબર ક્રાઇમ જેવો કોઈ ક્રાઇમ ન હતો, પણ જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ આવ્યો તો સાયબર ક્રાઇમ જેવા ક્રાઇમ થવા લાગ્યા અને વિધાનમંડળને આવશ્યકતા પડી કે હવે આ નવા કાયદા ઘડવાની આવશ્યકતા છે। આ રીતે આપણે સમજી શકીએ કે સમાજમાં જે મહિલાઓ છે આ મહિલાઓની બાબતમાં પણ નવા નવા કાયદાઓની આજે જરૂરિયાત પડી છે। ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ, આપણે ઘરેલું હિંસાનો કાયદો છે, પછી આપણે સમજી શકીએ તો વૃદ્ધ માતા પિતાના ભરણ પોષણના કાયદા છે, એની એક નવી જરૂરિયાત આ પડી કે આજના સમયમાં જો બાળકો વૃદ્ધ માતા પિતાઓની સેવા ના કરે એના માટે પણ એક નવો કાયદા નીકળવાની આવશ્યકતા પડી। તો સમાજના પરિપ્રેક્ષ્યમાં બદલતા સમાજમાં જે કાયદાઓની આવશ્યકતા છે આ વિધાનમંડળ સમજી શકે અને એના રૂપે નવા નવા કાયદા ઘડવામાં આવે છે। લોકહિતને વધારામાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને આપણે જાણી શકીએ કે જસ્ટિસ કૃષ્ણ અય્યર, જસ્ટિસ પી.એન. ભગવતી, ગજેન્દ્ર ગડકર એ બધા જો જસ્ટિસ હતા એ લોકહિતને વધારે મહત્ત્વ આપ્યું છે અને આ સંદર્ભમાં કાયદા ઘડવાની વાત કરી છે। નવા નવા કાયદા ઘડે છે અને વિધાનમંડળ દ્વારા ઘડવામાં આવે છે અને આ સમાજ માટે બહુ ઉપયોગી હોય છે। થોડા આગળ વધીએ અને વિધિશાસ્ત્રના બીજા પ્રકારની વાત કરીએ, જેમાં આપણે આંગ્લ વિધિશાસ્ત્ર અને યુરોપિયન વિધિશાસ્ત્ર છે, જેને ઇંગ્લિશ જ્યુરિસ્પ્રુડન્સ અને કોન્ટિનેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સ તરીકે માની શકીએ। સામંડ જો છે, સામંડ વિધિશાસ્ત્રી એક બહુ મહત્ત્વના ન્યાયશાસ્ત્રી હતા અને આ ન્યાયશાસ્ત્રી
આંગ્લ વિધિશાસ્ત્ર અને યુરોપિયન વિધિશાસ્ત્રમાં જે તફાવત કરી છે એ કહે છે કે આંગ્લ વિધિશાસ્ત્રમાં વિધિનો અર્થ કેવલ વિધિ છે, કાયદો છે, બીજો કોઈ અર્થ નથી. પણ જ્યારે આપણે મહાદ્વીપીય, જેને આપણે કોન્ટિનેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સ કહી શકાય, એની ચર્ચા કરીએ તો આપણે આ સમજી શકીએ કે કોન્ટિનેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સમાં કાયદા સાથે અધિકાર, દાયિત્વ અને બીજા પણ ઘણા બધા તત્વ છે જે શામિલ છે. કાયદાનો અર્થ ત્યાં કેવલ કાયદો નથી, બલ્કि એની સાથે અધિકાર જોડવામાં આવે છે. અધિકાર છે, ઔચિત્ય છે અથવા ન્યાય પણ એમાં શામિલ છે. બીજા શબ્દોમાં આંગ્લ વિધિશાસ્ત્રમાં વિધિ અને અધિકાર વચ્ચે તફાવત છે, પણ મહાદ્વીપી દેશોમાં આ બંને વચ્ચે કોઈ તફાવત નથી. એક તફાવત આંગ્લ વિધિશાસ્ત્રને બે ભાગોમાં બાંટવામાં આવ્યો છે. પહેલો ભાગ છે વિશ્લેષણાત્મક અને બીજો ભાગ છે ઐતિહાસિક. અને મહાદ્વીપીય વિધિશાસ્ત્રને કેવલ નૈતિક, જેને આપણે મોરલ, એથિકલ જ્યુરિસ્પ્રુડન્સ, જેને આપણે કહી શકાય કે તર્ક અને વિવેકના ઉપર જે આધારિત છે એના ઉપર આ વહેંચવામાં આવે છે. અને તુલનાત્મક વિધિશાસ્ત્ર જો છઠ્ઠો પ્રકાર છે, કમ્પેરેટિવ જ્યુરિસ્પ્રુડન્સ, જેને આપણે કહીએ, ડૉક્ટર એલન એને સ્પષ્ટ કરે છે અને કહે છે કે વિધિની બે અથવા વધારાની પદ્ધતિઓની જ્યારે તુલના કરવામાં આવે, માન લો આપણે જાણી શકીએ કે માન લો ઐતિહાસિક વિચારસરણી અને વિશ્લેષણાત્મક વિચારસરણીમાં કોઈ તફાવત કરવામાં આવે તો એનાલિટિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને હિસ્ટોરિકલ જ્યુરિસ્પ્રુડન્સનો જો તફાવત છે, આ તફાવતની તુલના કરતી વખતે જે વિધિશાસ્ત્રની આપણે ચર્ચા કરીએ એને આપણે કમ્પેરેટિવ જ્યુરિસ્પ્રુડન્સ, એને તુલનાત્મક વિધિશાસ્ત્ર તરીકે જાણી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ, દાખલા તરીકે નાગરિક વિધિના વિજ્ઞાનને આપણે નાગરિક વિધિશાસ્ત્ર કહી શકીએ. ચિકિત્સા વિધિના વિજ્ઞાનને આપણે ચિકિત્સા, મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ, ચિકિત્સકીય વિધિશાસ્ત્ર તરીકે કહી શકાય. તો આ રીતે आपराधिक विधिशास्त्र ने आपने जो है आपराधिक विधिशास्त्र या अपराधी संबंध में जो विधिशास्त्र है आपने अपराधी विधिशास्त्र तरीके એને વર્ગીકરણ કરી શકાય. તો આ રીતે 6 પ્રકારના ભાગોમાં વિધિશાસ્ત્રની ચર્ચા કરવામાં આવી છે કે 6 પ્રકારના વિધિશાસ્ત્ર છે. વિધિશાસ્ત્રની મિત્રો હવે આપણે પ્રકૃતિની વાત કરીએ કે નેચર ઓફ જ્યુરિસ્પ્રુડન્સ, વિધિશાસ્ત્રની પ્રકૃતિ કેવી છે. વિધિશાસ્ત્રની પ્રકૃતિ અન્ય બીજા કાયદાઓથી જુદી છે. જે રીતે આપણે વાત કરીએ કે સંવિદા, અપકૃત્યનો કાયદો, દાંડિક કાયદો, ન્યાયિક કાયદો, આવકવેરાનો કાયદો આદિ કાયદાનો પ્રયોગ વિશિષ્ટ પરિસ્થિતિઓમાં સમસ્યાઓના નિવારણ માટે હોય છે. આ રીતે વિધિશાસ્ત્રનો પ્રયોગ હોતું નથી, બલ્કિ વિધિશાસ્ત્રમાં અનેક કાયદા સંબંધી પરિકલ્પનાઓનું અધ્યયન કરવામાં આવે છે. આ પરિકલ્પનાઓની વાત કરીએ તો રાજ્ય શું છે, અધિકાર શું છે, વ્યક્તિ કોણ છે, વ્યક્તિ કોને કહી શકાય, દાયિત્વ શું છે, સ્વામિત્વ, આધિપત્ય, આશય, બેદરકારી, નેગ્લિજન્સ, આ બધા જો તત્વ છે જે વિધિના આપણે કહી શકાય કે કાયદાના અગત્યના તત્વ છે જેને સમજવાની આવશ્યકતા છે, એની વ્યાપક રીતે વ્યાખ્યા વિધિશાસ્ત્રમાં કરવામાં આવી છે. તો મેં આપણે જ્યાં પહેલાં વાત કરી છે કે વિધિશાસ્ત્રની પ્રકૃતિમાં બે ભાગોમાં વિધિશાસ્ત્રને બે ભાગોમાં બાંટવામાં આવે છે. પહેલો ભાગ છે વિધિશાસ્ત્રની પ્રકૃતિ, ઉદ્ભવ, ઇતિહાસ, એની વિચારસરણીઓની વાતો, અને બીજા ભાગમાં લીગલ કોન્સેપ્ટના ખ્યાલોની વાતો છે. આ રીતે વિધિશાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે છે. હવે મિત્રો આપણે વિધિશાસ્ત્રના મહત્ત્વની વાત કરીએ કે વિધિશાસ્ત્રના અધ્યયનની શું આવશ્યકતા છે. આ સૌથી મહત્ત્વની જો ચર્ચા છે જેને આપણે કરવાની જરૂરત છે કે લોકો કહે છે કે વિધિશાસ્ત્ર એક એવો વિષય છે જેને ભણવાથી આપણે બહુ રસ ના પડે, પણ આપણે આ જાણી શકીએ કે વિધિશાસ્ત્રનો અધ્યયન એક વિદ્યાર્થી માટે, એક વિધિના વિદ્યાર્થી માટે, એક ન્યાયશાસ્ત્રી માટે, એક ધારાશાસ્ત્રી માટે, દરેક રીતે આ વિધિના જો અધ્યાપક છે એના પણ માટે કેટલો જરૂરી છે. આપણે કહી શકીએ કે અનેક ન્યાયશાસ્ત્રીઓ વિધિશાસ્ત્રને વિધિનો નેત્ર કહે છે. ઇટ ઇઝ અ આઈ ઓફ લો. આપણે કહી શકાય કે જે રીતે આપણા શરીરમાં
આંખનું મહત્ત્વ છે, આ રીતે કાયદામાં વિધિશાસ્ત્રનું મહત્ત્વ છે. આંખ વગર જીવન કેવો અંધકારમય હોય છે, આ રીતે આપણે કહી શકાય તો વિધિશાસ્ત્રના અધ્યયન વગર પણ વિધિનો અધ્યયન બરાબર નથી. આજે કોર્ટોમાં જો કેસો ચાલે છે તો ન્યાયશાસ્ત્રીઓને ઘણી વખત કેસોમાં જો લીગલ કોન્સેપ્ટ છે, લીગલ કોન્સેપ્ટ અર્થાત સ્વામિત્વની બાબત ચર્ચા કરવાની હોય, કબજાની બાબત કરવાની ચર્ચા કરવાની હોય, યા કોઈ વ્યક્તિ છે, પ્રાકૃતિક છે, કૃત્રિમ છે, એની ચર્ચા કરવાની હોય, યા દંડના સિદ્ધાંતોની ચર્ચા કરવાની હોય, યા પછી વિધિના સ્ત્રોતોની ચર્ચા કરવાની હોય કે રૂઢિ શું છે, યા રૂઢિનું શું મહત્ત્વ છે, યા વિધાન શું છે, વિધાનનું શું મહત્ત્વ છે, એની ચર્ચા કરવાની છે. તો આ બધી બાબતોમાં જ્યાં સુધી આપણે વિધિશાસ્ત્રનું અધ્યયન આપણે ના કર્યો હોય, યા એની ચર્ચા ના કરવામાં આવી હોય, યા એનો વિષયનું જ્ઞાન વ્યક્તિને ના હોય, જો કાયદાનો વ્યક્તિ છે, જો કાયદાના ક્ષેત્રનું છે અને આ કાયદાના ક્ષેત્રના હોવા છતાં એને વિધિશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો આપ સમજી શકાય કે એનું જ્ઞાન અધૂરું છે. બીજા શબ્દોમાં હું કહું તો ખોટું નથી કે વિધિશાસ્ત્ર જે રીતે કોઈ ભાષાનું અધ્યયન કરવા માટે વ્યાકરણ શાસ્ત્રની આવશ્યકતા છે, આ રીતે વિધિનું અધ્યયન કરવા માટે વિધિશાસ્ત્રની આવશ્યકતા હોય છે. વિધિશાસ્ત્રના અધ્યયન વગર વિધિનો અધ્યયન ચોક્કસ રીતે અધૂરો અને અસ્પષ્ટ હોય છે. બીજા શબ્દોમાં વિધિશાસ્ત્રને વિધિની એવી કુંજી ચાવી કહી શકાય કે જેનો જો પોતાના ભીતર જે તત્વો છે એને રહસ્યોદ્ઘાટન કરે છે. આ રીતે કહીએ તો કાયદાના અધ્યયન માટે વિધિશાસ્ત્ર એવો કાર્ય કરે છે કે જે ભાષા માટે વ્યાકરણ શાસ્ત્ર કરે છે. આ કાયદાનું અધ્યયન વિધિના વિદ્યાર્થીઓને, ધારાશાસ્ત્રીઓને કાયદાના મૂળ સિદ્ધાંતોનો અર્થઘટન કરવામાં આવે છે અને મદદરૂપ બને છે કે જ્યારે એ કોઈ વાત કરે તો એક જે રીતે એક પ્રોફેસરને, વિધિના અધ્યાપકને, જે રીતે એક વિધિના વિદ્યાર્થીને, એક વકીલને પોતાના કેસમાં કોઈ એવો પોઈન્ટ એમની કોર્ટની સામે આવે તો આ સામે આવે જ્યારે વિધિશાસ્ત્રના તત્વને, જ્યારે પોતે અધ્યયન સારી રીતે કર્યો હોય તો આ તત્વને સ્પષ્ટ કરી શકે. વર્તમાન સમયમાં વિધિશાસ્ત્રનો અભ્યાસનું મહત્ત્વ દિન પ્રતિદિન મિત્રો વધે છે. વ્યક્તિને પોતાના વિચારોનું મહત્ત્વ સામાજિક મૂલ્યોની હેઠળ સમજવાની જરૂર છે અને સામાજિક મૂલ્યોની અંતર્ગત પોતાના આચરણોને પરિવર્તનની જરૂર છે. વર્તમાન સમયમાં અમે વાત કરી છે આપને કે ભારતમાં દહેજ વિરોધી કાયદો, પર્યાવરણ પ્રદૂષણનો કાયદો, આ બધા કાયદો યા ગરીબો માટે યા મુફ્ત કાનૂની સહાયતાની વાત કરીએ, યા બાળકોના સંરક્ષણની વાત કરીએ, યા દંડશાસ્ત્રમાં હાલમાં થયેલ જે સંશોધનોની વાત ચાલી છે પાર્લામેન્ટમાં, દિલ્હીમાં જો કેસ થયો છે જેના લીધે દંડશાસ્ત્રમાં મોટા ફેરફારો કરવાની જનતા ડિમાન્ડ કરી છે કે દંડશાસ્ત્રમાં લો ઓફ ક્રાઇમ્સમાં જો કલમ છે 376 છે, 498 છે, યા 302, 304, આ કલમોમાં જે રીતે સંશોધનની આવશ્યકતા છે એના આ સંશોધન આપણને સ્પષ્ટ કરે છે કે બદલતા સમાજમાં વિધિશાસ્ત્રનું કેટલું મહત્ત્વ છે. ભારતમાં કાયદાનો મૂળ હેતુ આપણા બંધારણમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં વિધિશાસ્ત્રનો મૂળ ઉદ્દેશ્ય વિધિસમ્મત શાસન વ્યવસ્થા, રૂલ ઓફ લો સુનિશ્ચિત હોય છે. ભારતમાં આ સંદર્ભમાં એક સીમા સુધી આપણે કહી શકાય કે સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. છેલ્લા 3 દશકોમાં ભારતની સુપ્રીમ કોર્ટે અને વડી અદાલતોના જો ન્યાયાધીશ છે એ પોતાના જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જેને આપણે ન્યાયિક સક્રિયતા કહીએ, એનો ઉપયોગ કરતા કાયદાના લોકહિત માટે કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો ફરીથી એકવાર આપને હું કહેવાની ઈચ્છા છે કે વિધિશાસ્ત્ર એક મહત્ત્વનો શાસ્ત્ર છે જે કાયદાના અધ્યયન કરે છે એને વિધિશાસ્ત્રનો ચોક્કસ અધ્યયન કરવો જોઈએ. હવે મિત્રો આપણે વિચારસરણીની વાત કરીએ કે વિધિશાસ્ત્રમાં મૂળતઃ 6 પ્રકારની સ્કૂલ્સ કહી શકાય યા વિચારસરણી છે, જેમાં આપણે પ્રાકૃતિક વિચારસરણી છે, પછી આપણે યથાર્થવાદી વિચારસરણી છે, પછી વિશ્લેષણાત્મક વિચારધારા એ આપણે વિચારસરણી જેને આપણે એનાલિટિકલ સ્કૂલ કહી શકાય, પછી ઐતિહાસિક વિચારધારા છે, એના પછી આપણે વાત કરી જેને આપણે હિસ્ટોરિકલ જ્યુરિસ્પ્રુડન્સ કહી શકાય, પછી સામાજિક
વિચારસરણી યા વિચારધારા, જેને આપણે સોશિયોલોજીકલ જ્યુરિસ્પ્રુડન્સ, અને એના પછી આપણે વિધિની શુદ્ધ વિચારસરણી, જેને આપણે પ્યોર કેલ્સન થિયોરી તરીકે આ 6 મુખ્ય ભાગોમાં વિચારસરણીઓ, જેને આપણે સ્કૂલ્સ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ તરીકે જાણી શકીએ છીએ. મિત્રો, હું આપને વાત કરું કે સૌથી પહેલાં કાયદાના જે ન્યાયશાસ્ત્રી હતા, એ આપણા કાયદાના વિદ્વાનો હતા, એ વાત કરતા હતા કે વિધિ દૈવી વિજ્ઞાન છે, અને વિધિનો જો સ્વરૂપ છે આપણે કહી શકાય કે પ્રકૃતિથી થયો છે. વિધિને કોઈ ઉદ્ભવ નથી કરી. વિધિ સમાજના સાથે સાથે ડેવલપ થઈ છે, એનો વિકાસ થયો છે. સમાજના વિકાસ સાથે વિધિનો વિકાસ થયો છે. તો પ્રાકૃતિક વિચારધારા વિધિને આ પરિપ્રેક્ષ્યમાં નેચરલી એને માને છે કે વિધિનો ઉદ્ભવ પ્રકૃતિના અનુરૂપે યા સમાજની આવશ્યકતા અનુરૂપ થયો છે. યથાર્થવાદી એને યથાર્થમાં વિધિ કેવી છે એના ઉપર વિચાર કરે છે. મોડર્ન રિયલિઝમ એને કહી શકાય. લેકિન મુખ્યત્વે આપણે વાત કરીએ આજે તો મેન આપણે કહી શકાય કે જો એક મહત્ત્વની વિચારસરણી છે જેની ચર્ચા આજે હું કરવાનો છું, જેમાં આપણે એનાલિટિકલ સ્કૂલ, વિશ્લેષણાત્મક વિચારસરણી, જેને આપણે એનાલિટિકલ સ્કૂલ તરીકે જાણીએ છીએ, એની વાત કરીએ તો મિત્રો 19મી શતાબ્દીના જો પ્રારંભ હતો, પ્રારંભમાં યા શરૂઆતમાં કહી શકાય તો પ્રાકૃતિક વિધિના સિદ્ધાંતોની આલોચના થવા લાગી. અને આ કહેવામાં આવ્યું કે વિધિને આ પરિપ્રેક્ષ્યમાં ના સમજવો જોઈએ. વિધિના જો આ વિરોધી વિધિવેત્તા હતા, જેને આપણે પોઝિટિવિસ્ટ કહી શકાય, એ લોકો હતા. અને કાયદાશાસ્ત્રીઓનો આધ્યાત્મિક અને પારલૌકિક કાયદોનો મતલબ ડિવાઇન લોને આ લોકો વિરોધ કર્યો. અને આ વિધિશાસ્ત્રી યા આપણી ન્યાયશાસ્ત્રી આ કહેવામાં માંગે છે કે વાસ્તવિક વિધિના મૂળભૂત સિદ્ધાંતોનો વિશ્લેષણ કરવો ही વિધિશાસ્ત્રનો મૂળ હેતુ છે. અર્થાત રિયલ લો શું છે, વાસ્તવિક વિધિ શું છે, એના જો સિદ્ધાંત છે એનું વિશ્લેષણ થવું જોઈએ. આ રીતે પોઝિટિવિસ્ટ કહે છે. મિત્રો, જ્હોન ઓસ્ટિન આ વિચારધારા, જેને આપણે વિશ્લેષણાત્મક વિચારસરણી કહી શકાય, આ વિચારધારાના સંસ્થાપક હતા. ઇંગ્લિશ વિધિશાસ્ત્રી હતા. અને મોટી રીતે યા બીજી રીતે આમ કહી શકાય કે જ્હોન ઓસ્ટિનને ફાધર ઓફ ઇંગ્લિશ જ્યુરિસ્પ્રુડન્સ, આંગ્લ વિધિશાસ્ત્રનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ વિચારસરણીના ન્યાયશાસ્ત્રીઓ ફક્ત તાર્કિક